પરિવારના તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. જેવી સેટરડેમાં આપણે ક્યારેક શિક્ષણ અથવા કોઈ જ્ઞાનના તજજ્ઞ એવા પ્રતિનિધિઓ, એવા વક્તા એવા આપણી સમક્ષ હાજર થતા હોય છે. આજે આપણી સમક્ષ જે અતિથિ ઉપસ્થિત છે એમનો ક્યાંક અહીંયા અમુક જેમને કદાચ ઓળખતા પણ હશે. શિક્ષણ સાથે બહુ જ ગુડ અને બહુ જ લાંબી યાત્રા જેમને ખેડી છે ડૉક્ટર વર્ષાબેન પ્રજાપતિ. આપણે બાળકો સાથે કામ કરીએ છીએ, એ શિક્ષકો સાથે કામ કરે છે. પાલનપુરની અંદર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશનલ ટ્રેનિંગ એટલે કે જ્યાં શિક્ષકોને પ્રાથમિક શાળાના બાળકોની સમક્ષ કેટલું સરળતાથી, કેટલી સરળ પદ્ધતિથી શિક્ષણને પીરસી શકાય, જેને આપણે TLM પણ કહેતા હોઈએ છીએ, બીએડમાં તમે ભણેલા હશો. તો બાળકની સામે શિક્ષણ કેવી રીતના પીરસી શકાય, કન્ટેન્ટ પાઠ્યપુસ્તકમાં તો છે જ, પણ એનાથી કંઈક અલગ રીતે બાળકને શિક્ષણ પ્રોજેક્ટ પદ્ધતિથી, પ્રેક્ટિકલ પદ્ધતિથી, પ્રત્યક્ષ રીતે, તો આવી રીતના બાળકોની સાથે આપણે કામ કરીએ, શિક્ષકોની સાથે કામ કરે છે. અને શિક્ષકોને એ આખું તાલીમનું આખું આયોજન કરતા હોય છે અને ડાયટનું કામ જ એવું હોય છે. અને બેન ત્યાં સિનિયર અધ્યાપક તરીકે છે, આમ તો સિનિયર જ છે ડાયટમાં. તો એવા ડૉક્ટર વર્ષાબેન પ્રજાપતિનું શાળા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બેન તમારું. આખો જ્યાં થોડો ઘણો મને પરિચય છે તો બેનનો આખો પરિવાર શિક્ષણ સાથે ખૂબ સંકળાયેલો છે. એમનો આખો પરિવાર શિક્ષણ સાથે જ સંકળાયેલો છે. એમના હસબન્ડ પણ આપણી આદર્શ સ્કૂલ જે છે એમાં પહેલાં અંગ્રેજી શિક્ષક તરીકે હતા, રાજેશભાઈ પ્રજાપતિ, અને પછી માલણની અંદર આચાર્ય તરીકે નિયુક્ત થયા. અને એમના સિવાય પણ એમનું આખો પરિવાર શિક્ષણ સાથે છે. તો આજે વધારે સમય ન લેતા બેનને જ વિનંતી કરું, એ હજી પણ એમનો પરિચયમાં હજી ઉમેરશે. અને સરકારની જે નવી નવી નીતિઓ, સરકારનું નવું બાળક માટે જે નવું આવે છે એના ઉપર પણ આપણું ધ્યાન દોરશે. તો ડૉક્ટર વર્ષાબેન પ્રજાપતિ. પહેલાં તો ડૉક્ટર વર્ષાબેન પ્રજાપતિનું સ્વાગત કરીએ. એક વાક્યમાં કહી દઉં તો માણવા જેવું વ્યક્તિત્વ છે, તો વધારે સમય નથી લેતો, બેનને જ કહું છું. કારણ કે મેં એમને ડાયરેક્ટ નથી મળ્યો, પણ જે 2-4 જણા સાથે વાતચીત થઈ એમાં એમના વ્યક્તિત્વ વિશે ખૂબ સારી વાત થઈ ને મને એક્ઝેક્ટલી થોડું પ્રેરણાદાયી વ્યક્તિત્વ લાગે છે. એટલે હું પણ એમને સાંભળવા માગું છું અને આપણે બધા પણ એમને સાંભળીએ. અને ક્યાંય પણ એમને કંઈ પૂછવા જેવું હોય તો પૂછીશું પણ ખરા. ઓકે. સૌને નમસ્કાર. જેમને આજે જ પહેલી વાર મળી છું, પણ ગઈકાલથી ફોન પર વાત થઈ છે અને જેમની સાથે આત્મીયતાની લાગણીથી વાત થઈ હોય એવું લાગ્યું, એવા ગિરીશભાઈ, ભાઈ સંજયભાઈ ને મહેશભાઈ, પાર્થભાઈ. મહેશભાઈ સાથે કદાચ એકાદ વાર મારે ફોન ઉપર વહેલા વાત થયેલી અને પછી મને ગિરીશભાઈએ કીધું કે આ એ જ મહેશભાઈ છે. ત્યારે મહેશભાઈના પરિવારને પણ હું ઓળખું છું એવું આજે એમને મળ્યા પછી ફરીથી થયું. અને ભાઈ પાર્થભાઈ મારા પરિવારને ઓળખે છે અને એ પરિવારના તમે બધા સભ્યો છો. અને એમણે કીધું કે શિક્ષણની લાંબી મંજિલને કાપી છે ને માણવા જેવું વ્યક્તિત્વ છે ને એવું બધું કીધું. એટલે ધીમે ધીમે ખબર પડે કે માણવા જેવું છે કે કેવું છે ખબર નથી, પણ કેટલીક બાબતો મારે તમારી સાથે જે કરવી છે એ કહેવા માટે અત્રે અને મળવા માટે. એકચ્યુઅલી મૂળ તો માણસ એકબીજાને શેના માટે આવે? મળવા માટે આવે. હું આવી ત્યારે જ્યોતિ ઊભી થઈને આવી કે મેડમ તમે, કારણ કે એને અમારા ત્યાં બીએડ કરેલું છે, અમારું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે છે ત્યાંથી. ભાઈએ એવું કીધું કે બાળકોની સાથે તમે બધા કામ કરો અને અમે શિક્ષકોની સાથે કામ કરીએ. તો બાળક કેવા હોય? તો એક ઘરમાં મારા જેવા એક બેન અને ઘરમાં 3 વર્ષનું બાળક થયું એટલે એના માટે કઈ શાળા સારી એવી બધાને પૂછ્યું ગિરીશભાઈ કે કઈ શાળામાં મારા બાળકને એડમિશન આપું. એટલે આ બાળક માટે બેન ચિંતિત, એટલે બધાને આજુબાજુમાં પહેલાં આપણે શું કરીએ, આજુબાજુમાં પૂછીએ કે કઈ શાળા સારી. એટલે એમણે કીધું કે ડીસા હતી તો કે આદર્શમાં તમે જાઓ.
એન્જલ્સમાં આવો, બીજી કોઈ શાળામાં જાઓ. 2-3 શાળાઓનું નામ કીધું. એટલે પેલા બેન તો પાછા બાળકને પહેલીવાર નિશાળે મૂકવાનું છે, એના માટેની સારી શાળા શોધવાની છે. એટલે વ્હીકલ લઈને પહોંચી ગયા શાળામાં અને આવીને પૂછ્યું શાળામાં કે અમારા બાળકને એડમિશન આપવાનું છે, મારે મારા બાળકને એડમિશન લેવું છે, તો તમારી શાળામાં એડમિશનની પ્રોસેસ શું છે? એટલે કે અમે બાળકોને બોલાવીએ, એના વાલીને બોલાવીએ, બંનેનું ઇન્ટરવ્યૂ થાય, પૂછીએ અને પછી એને અમારી શાળામાં એડમિશન આપીએ. એટલે કે તમે શું પૂછો? મારા જેવા હરકપદુડા બેન હતા એટલે એ પણ પૂછી લીધું તમે શું પૂછો અમારા બાળકને એમ. તો કે અમે એના બર્ડ્સના નામ, એનિમલ્સના, ફ્રૂટ્સના આ બધા નામ એને પૂછીએ, 1 to 100 પૂછીએ, A to Z પૂછીએ, આવું બધું પૂછીએ અને પછી બાળકને અમારા ત્યાં એડમિશન આપીએ. એટલે પેલા બેન તો કે સારું ફોર્મ આપો. ત્યાંથી પહોંચ્યા માર્કેટથી એનિમલ ને બર્ડ્સ ને ફ્રૂટ્સ ને A to Z ને 1 to 100 ને આ બધા ચાર્ટ્સ લાવીને મૂક્યા ઘરમાં. અને પેલો બાળક નિશાળમાં જાય એ પહેલાં ભણવાનું શરૂઆત થઈ ગયું. ઇન્ટરવ્યૂનો દિવસ આવ્યો અને પેલા બેન એ બાળકને લઈને શાળામાં ગયા. અને આવા બીજા વાલીઓ પણ હોય ને કે જે પોતાના બાળકને લઈને હવે ત્યાં આવ્યા છે, એવા વાલીઓ પણ ત્યાં આગળ હતા. અને બધા જ વાલી પોતાના બાળકને શીખવાડે કે તને યાદ છે ને પેલું આને શું કહેવાય એમ, આ A ફોર એપલ મેં તને શીખવાડ્યું હતું એ, આ જે Z ફોર ઝીબ્રા, અને આ કયું એનિમલ છે, આ કયું ફ્રૂટ છે, આ કયું ફ્લાવર છે, આવું બધા વાલી બધાને કે છેલ્લી ઘડીએ અંદર જતાં ભૂલી ન જાય. હવે પેલા મમ્મી જેણે ચાર્ટ્સ ને બધા ઘરે લાવ્યા હતા એમનું અને આ બાળકનો ઇન્ટરવ્યૂ માટે ત્યાં વારો આવ્યો. એટલે ઇન્ટરવ્યૂ માટે ગયા એટલે એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મેડમ ચશ્મા આમ આંખો ઉપર ચડાવી અને ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલા. આ મારા જેવડા મેડમ હોય તો ઇન્ટરવ્યૂ લેવા બેઠા હોય એવું ના લાગે, એટલે જાજરમાન વ્યક્તિત્વ એવું કહું છું. ચશ્મા આમ ચડાવેલા અને એક ટેબલ છે, સામે મેડમ ગોઠવાયેલા છે. ટેબલ ઉપર કેટલીક વસ્તુઓ મૂકેલી છે જે મેં તમને કીધી એ ફ્રૂટ્સના એનિમલ્સના મોડેલ્સ પણ એ ઢાંકેલા છે. અને સામેની ખુરશી ઉપર આ બાળક અને એની મમ્મી બંને ગોઠવાયા. હવે પેલા મેડમ પહેલો પ્રશ્ન પૂછે છે કે બેટા વોટ ઇઝ યોર નેમ? એટલે પેલું બાળક ફટાક દઈને જવાબ આપે છે કે માય નેમ ઇઝ સો એન્ડ સો. એટલે પેલા અત્યારનો પ્લેયર કયો જે ઝડપથી બોલ મારે, સિક્સ મારે? નવો પ્લેયર, હા અભિષેક, રિષભ કે જે તમે કહો એના જેવા એમ એના પહેલાં બોલે 6 વાગી હોય ને એમ એની મમ્મી હરખાઈ ગઈ કે ભાઈ ચલો 6 વાગી ગઈ છે અને આપણું અસ્તિત્વ ટકી રહેશે, વાંધો નહીં આવે આ મેચમાં અત્યારે. હવે ધીમે રહીને પેલા મેડમ છે ને એને બીજો પ્રશ્ન પૂછે છે. પેલું ઢાંકેલી ટોપલી હતી ને એમાંથી એક ફળ લે છે, ફ્રૂટ, અને પછી પેલા બાળકને બતાવે છે કે બેટા વોટ ઇઝ ધીસ? એટલે હવે તો બાળક જવાબ આપતું નથી. એ તો પેલું બીજું ત્યાં પડ્યું છે ને, પેપર વેઇટ પડ્યું છે, પેલી ફાઇલ પડી છે, એ બધું લેવા માટે ત્યાંથી જાય છે. એટલે પેલા મેડમ ફરીથી પૂછે છે બેટું પેલું ફળ બતાવીને કે બેટા વોટ ઇઝ ધીસ? એટલે છતાંય પેલું બાળક જવાબ આપતું નથી. એટલે એની મમ્મી કહે છે બોલ કે આ તો પેલું હું તને જ્યુસ બનાવીને પીવડાવું ને એ જ છે કે તને આવડે જ છે આ તો કે. પણ પેલું બાળક તો કાં તો એની મમ્મીનો દુપટ્ટો પકડે, વળી પાછું પેલું પેપર વેઇટ લેવા જાય. 2-3 વાર પેલા મેડમે પૂછ્યું, પછી એની મમ્મી એવું કહે છે કે હું પૂછું? એટલે પેલા મેડમ કે ના, અમે પૂછીને જવાબ આપે તો જ અમે તો અમારે ત્યાં એડમિશન આપીએ, બાકી ના આપીએ એમ. એટલે 2-3 વાર ફરી ટ્રાય કરો મેડમે, પેલું બાળક જવાબ નથી આપતું. એટલે મેડમ કે સોરી, અમે તમારા બાળકને અમારા ત્યાં એડમિશન ન આપી શકીએ. એટલે એને મમ્મીને મોઢું એક્સપ્રેશન બદલાઈ ગયા. બાળકને તો કશી ફરક પડવાનો નથી આનાથી કે એડમિશન મળશે તોય શું ના મળશે. અને ધીમે રહીને આમ મમ્મી અને એનો બાળક આમ દરવાજામાંથી બહાર જતા હતા. દરવાજા સુધી પહોંચે ને ત્યાં પેલી એની મમ્મીએ પૂછ્યું કે તને આવડતું હતું અને તું કેમ ના બોલ્યો કે કયું ફ્રૂટ હતું? તો કે એવડા મોટા બેનને ખબર ના પડે કે એને ચીકુ કહેવાય તો મને બતાવીને પૂછે છે કે આને શું કહેવાય? આને કહેવાય બાળ સાહજિકતા અને બાળ નિખાલસતા. આવું નિર્દોષ બાળક આપણે નિશાળમાં ભણવા માટે આવે, એને ઈચ્છા હોય તો જ એ જવાબ આપે. કેટલીક વખતે આપણે એને ફોર્સ કરીએ જવાબ આપવા માટે, એને આવડતું હોય છતાં પણ ઘણીવાર આ બાળક જવાબ નથી આપતું. તમે ઘણીવાર એને લાગણી વિવશ કરો ને, તમે થોડોક એને આમ આમ કહો કે બેટા હા તને તો આવડે છે, બહુ સરસ આવડે છે, તું તો આજે બહુ સરસ તૈયાર થઈને આવ્યો છે, તારી 2 ચોટી કોણે બનાવી? દીકરી હોય તો કહો, તું તો આજ સરસ લાગે છે. તો એને થશે કે મારું ધ્યાન રાખે છે, તો એ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે. અને બાકી જો એને લાગ્યું કે મેડમે આજે મને ઇમ્પોર્ટન્સ ઓછું આપ્યું છે, ટીચરે મારા કરતાં બીજાને વધારે ઇમ્પોર્ટન્સ આપી દીધું છે, તો એ બાળક કદાચ તમને જવાબ નહીં આપે. એટલે હું કહું છું કે શિક્ષકને જીવંત વ્યક્તિઓ સાથે કામ લેવાનું છે.
અને એ કેવા બાળકો છે? માસૂમ છે. તમારી સાથે 11 થી 5 કે 10 થી 5 ટેવાઈ જશે ને, પછી એના મમ્મી પપ્પાનું નહીં માને એ બાળકો. દીપિકાબેન માને છે તમારું? હું તો અમારા ટીચર્સને વારંવાર કહું છું કે તમારું બાળક એ પ્રમાણે એ બાળક એમને એ વર્ગમાં એવું કોપી કરવાનું આવશે. મારા મેડમ આવી રીતે પર્સ રાખીને આવે છે, મારા મેડમ આવો ડ્રેસ કે આવી સાડી પહેરીને નિશાળમાં આવે છે. બાળકો આપણને જોઈને શીખે છે. તો આ બાળકોને આપણે શું આપીએ, કેવી રીતે આપીએ તો બાળકો વધારે શીખે? હું જે આશય સાથે અહીંયા આવી છું એ છે નેશનલ અચીવમેન્ટ સર્વે, જેનું નામ આવે છે, અમારે પ્રાથમિકમાં તો શિક્ષકોને કહીએ તો કે આ નાસની પરીક્ષા લેવાની છે. હું નેશનલ અચીવમેન્ટ સર્વે કહું છું, NAS નાસ એવું બોલે છે. જે NCERT આ પરીક્ષા લે છે અને NCERTની અપેક્ષા એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમામ રાજ્યોમાં આ પરીક્ષા બાળકો આપે અને એના આધારે જે તે રાજ્યનો એક ગ્રેડ નક્કી થાય. આ પરીક્ષા ન લેવાય તો ન ચાલે, શું થાય? બરાબર. પણ એના માટેનું એક નાનકડું ઉદાહરણ આપું કે આ પરીક્ષા શા માટે યોજાય છે. તો પહેલાં કોઈ પણ વિષયનો સિલેબસ નક્કી થાય ને એ પહેલાં એના ગોલ્સ નક્કી થાય. ગોલ્સ, નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે NEP કહીએ ને, NEP 2020 આવી અને અત્યારે 2026માં આપણે આ કામ કરી રહ્યા છીએ. હજી NEPનું પૂરેપૂરું અમલીકરણ આપણા ત્યાં થયું નથી. આપણે 5+3+3+4 સિસ્ટમમાં આપણે આવી ગયા છીએ કે NEP આપણને શું આપ્યું? તો આપણે 5+3+3+4 એવું કહીએ છીએ કે બાલવાટિકા આપ્યું આપણને, બાલવાટિકા, જુનિયર KG, સિનિયર KG, અને પછી પહેલું બીજું એટલે 5 વર્ષ થયા. પછી 3 થી 5 એટલે એ પાછા 3, પછી 6 થી 8 એટલે 3, અને 9 થી 12 એટલે પાછા એ 4, એટલે 5+3+3+4ની આપણે પેટર્ન કહીએ તો NEP આપણને આપી. પણ આમાં NEP શું કહે છે કે કેવી રીતે બાળકોને કરાવવું છે? તો હું તમને ગોલ્સની વાત કરું છું કે કોઈ પણ અભ્યાસક્રમ જ્યારે રચના થાય છે ત્યારે એના ગોલ્સ નક્કી થાય. પહેલાં ગોલ્સ નક્કી થાય, ગોલ્સમાંથી પછી કરિક્યુલર ગોલ્સ નક્કી થાય, કરિક્યુલર ગોલ્સના આધારે પછી જે તે વિષયની કોમ્પિટન્સીસ નક્કી થાય, અને કોમ્પિટન્સીસના આધારે લર્નિંગ આઉટકમ, શબ્દો આ રીતના આવે છે. કો કરિક્યુલર ગોલ્સ, પહેલાં ગોલ્સ, પછી કો કરિક્યુલર ગોલ્સ, પછી કોમ્પિટન્સીસ, અને એના આધારે લર્નિંગ આઉટકમ્સ. દરેકે દરેક યુનિટ જે તમે ભણાવો છો એમાં લર્નિંગ આઉટકમ હોય. એને ગુજરાતીમાં આપણે અધ્યયન નિષ્પત્તિ કહીએ કે કોઈ પણ એક યુનિટ છે એની પાછળનો એનો લર્નિંગ આઉટકમ હોય, અને એ લર્નિંગ આઉટકમના આધારે મારે એ વિદ્યાર્થીને શીખવવાનું છે. પણ લર્નિંગ આઉટકમમાં આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? ગોલ્સમાં એવું, એનું સાદું ઉદાહરણ આપું સમજવા માટે કે ગોલ્સમાં એવું નક્કી થયું કે મારે બાળકોને રાષ્ટ્રપ્રેમ વિશેનું કંઈક શીખવવું છે. આ ગોલ આવો છે, એક મોટો ગોલ આવો છે કે રાષ્ટ્રપ્રેમ વિશેનું બાળકોને શીખવવું છે. તો પછી જ્યારે કો કરિક્યુલર ગોલ્સ નક્કી થાય ત્યારે ભાષામાં પણ નક્કી થાય, વિજ્ઞાનમાં પણ નક્કી થાય, ગણિતમાં પણ નક્કી થાય, સામાજિક વિજ્ઞાનમાં પણ નક્કી થાય. બધા વિષયમાં નક્કી થાય કે રાષ્ટ્રપ્રેમ વિશેનું કંઈક ને કંઈક બધા વિષયમાં બાળકને શીખવવામાં આવે. એ કો કરિક્યુલર ગોલ્સમાં નક્કી થાય. એના આધારે પછી પાઠ્યક્રમ બને, એમાં નક્કી થાય. તો પાઠ્યક્રમમાં શું નક્કી થાય કે સાયન્સ છે, સાયન્સમાં રાષ્ટ્રપ્રેમ જગાવતું શું શીખવી શકાય? તો જે વૈજ્ઞાનિકોએ શોધો કરી છે, જેનાથી રાષ્ટ્રમાં યોગદાન થયું છે, એના વિશે બાળકોને શીખવીએ તો રાષ્ટ્રપ્રેમ ઉજાગર એમનામાં બાળકોનો થાય. ગણિતમાં આવી કંઈક શોધો થઈ છે એ વિશેનું બાળકોને કંઈક શીખવીએ તો બાળકોનો રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય. સામાજિક વિજ્ઞાન છે તો એમાં તો ભરપૂર આના વિશેનું આવી શકે કે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા માટે શું થઈ શકે. અને ઇવન ભાષામાં પણ આવી શકે. ભાષામાં જીજાબાઈનું હાલરડું આવું કાવ્ય મુકાય. મૂળ ઉદ્દેશ કયો છે? રાષ્ટ્રપ્રેમ જગાવવાનો ઉદ્દેશ છે કે જીજાબાઈનું હાલરડું મારે 6થા ધોરણમાં કે 5મા ધોરણમાં મૂક્યો છે, તો એના પાછળનો કરિક્યુલર ગોલ્સ કે ગોલ્સ શું હતો કે બાળકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી, આ ગોલ હતો. હવે મેં આ જીજાબાઈનું હાલરડું
શીખવી પણ દીધું માતૃભાષામાં. અને હવે એના આધારે મેં પ્રશ્નપત્ર નક્કી કર્યું. પ્રશ્નપત્રમાં એ એકમના પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નો મેં આવા પૂછ્યા કે જીજાબાઈનું હાલરડું એના લેખક કોણ છે? જીજાબાઈનું હાલરડું જે છે અથવા તો આ જે કાવ્ય છે એનો પ્રકાર કયો છે? કારણ કે મારે MCQ બનાવવાના આવતા હતા એમાંથી. એટલે બાળકે લખ્યું કે આના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી છે. આનો પ્રકાર કયો છે? કયું કાવ્ય છે આ? હાલરડું તો ખરું, ઉર્મી કાવ્ય છે. તમે કીધું એટલે હું કહું છું કે ઉર્મી કાવ્ય છે. હજી એમાંથી કહું કે આમાંથી જીજાબાઈએ શિવાજીને શું શીખવાડ્યું? જીજાબાઈને કેવી રીતે સંસ્કાર આપ્યા? મૂળ મારો આશય જે હતો રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાનો, આ પ્રશ્નોમાં ક્યાંય દેખાયો મને? એટલે હું અહીંયા આવીને ત્યારે ભાઈ મને એવું કહેતા હતા કે મેડમ 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાની જે વાત છે ને એ તમે ક્યાંક અમારા શિક્ષકોની સામે મૂકજો. 360 ડિગ્રી ઇવેલ્યુએશન એટલે શું? 360 એટલે કેવું ઇવેલ્યુએશન? એટલે પૂર્ણ ને? તો પૂર્ણ ઇવેલ્યુએશન બાળકનું કરવાનું છે. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું, બરાબર? જુમો બિસ્તી નામનો પાઠ ગુજરાતીમાં છે, બરાબર ને? અને જુમો બિસ્તી પાઠ જ્યારે જ્યારે હું એમ કહું કે આ પાઠ શાના માટેનો છે કે જુમો બિસ્તી પેલો જુમો નામનો વ્યક્તિ હતો અને એનો એક પાડો હતો અને એ બંનેની ભાઈબંધી, એ પશુ પ્રેમનો આ પાઠ છે. હવે ફરીથી ક્યારેક આ પાઠ આખો ડિટેલમાં વાંચજો તો એમાં વ્યાકરણનો એક યુનિટ એની અંદર રહેલો છે. નામયોગી કેવળ યોગી નામનો એક આખો યુનિટ રહેલો છે અને એ માટે થઈને આખા પાઠ મૂકવાની જે તે વખતે વિચારણા બેઠકમાં થઈ કે આ પાઠ મૂકીશું તો એના આધારે શું શીખશે બાળક? તો આવું કંઈક શીખશે. પેલું આખું કોળું શાકમાં ગયું. પશુ પ્રેમ, જુમો ભીસ્તી, જુમાના નામ દોસ્ત વેણુએ એનું નામ પાડો રાખ્યું હતું, એ સાહિત્ય રસિક હતું, બધું આવ્યું પણ પેલું આખું કોળું હતું એ શાકમાં ગયું, શાક ખવાઈ ગયું, કોળું બહાર ફેંકાઈ ગયું. મારે બાળકને જે શીખવવાનું હતું એ બાજુમાં રહી ગયું. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક NCF 2005માં આવ્યો. હું તમને મોટા નામ ખાલી આપું છું. NCF 2005માં આવ્યો અને NCF 80 2023માં આવ્યો. NCF 2005માં આવ્યો. એણે એવું કીધું કે દરેક બાળક એ જ્ઞાનનું સર્જન કરે છે. દરેક બાળક જ્ઞાનનું સર્જન કરે છે. જ્ઞાનનું સર્જન કરવું એટલે નવું રચવું એવું નહીં. હું બાળકને એક વાર્તા કહું, વાર્તા મેં અધૂરી છોડી દીધી, દરેક બાળક એની રીતે પૂરી કરવાનો પ્રયત્ન કરે. મેથ્સનો ટીચર છે, હું એને કહું, સાયન્સનો ટીચર છે એને કહું, હું બાળકની સમક્ષ પ્રશ્ન મૂકું કે એક નળ છે, એ નળ ચાલુ છે, એની નીચે મેં એક પાત્ર મૂક્યું છે પણ એ પાત્ર ભરાતું નથી. નળ ચાલુ છે, એની નીચે પાત્ર મૂક્યું છે પણ પાત્ર ભરાતું નથી. બાળકો એના જવાબ આપવાની શરૂઆત કરે છે. મેં 4થા ધોરણના બાળકોને એવા પ્રશ્ન પૂછ્યા છે અને એ બાળકો જવાબ આપવાની શરૂઆત કરે છે. પહેલો પ્રશ્ન એનો, કારણ કે મેં કહી દીધું નળ ચાલુ છે એટલે કે મેડમ તમે જે પાત્ર મૂક્યું છે એમાં કાણું હશે. પહેલો એનો જવાબ, બરાબર છે. બીજો કે નળ ચાલુ હશે પણ પાણી નહીં આવતું હોય. તમે એવું કીધું નળ ચાલુ છે પણ નળ ચાલુ હોવો અને પાણી આવવું આ બંને સંભાવનાઓ છે. ત્રીજાએ મને એવું કીધું કે પાણી આવતું હશે પણ ધીમે ધીમે આવતું હશે અને પાત્રય કાણું હશે. એટલે જેવું ધીમે ધીમે પાણી આવે, પાત્ર કાણું છે, પાણી બધું જ બહાર જતું રહે. ચોથાએ મને એવું કીધું, બેન એવું કહી રહ્યા છે કે માટલું ઊંધું, મેં પાત્ર મૂક્યું એવું કીધું છે, પાત્ર ઊંધું પણ મૂક્યું હોય. અને એના પછીનો જવાબ, પાત્ર મૂક્યું છે પણ પાત્ર ઢાંકેલું છે. દરેક બાળકનો અલગ જવાબ થાય. કોઈ બાળક ખોટું છે આમાં જવાબ આપે તો? બસ આ રીતે બાળકને વિચારવાની તક આપવાની છે. સમજાઈ ગયું કે બાળકને વિચારવાનું? આપણે શું કરીએ છીએ, મારે જે જવાબ જોઈએ છે એ જવાબ બાળકે લખ્યો છે,
તો જ બાળક સાચો, બાકી બાળક ખોટું. બરાબર ને? આઈકે વીજળીવાળાની પેલી વાર્તા છે, આઈકે વીજળીવાળાએ કીધી હતી કે બાળકોને લખવા આપ્યું કે તમે વિશ્વની 7 અજાયબીઓ વિશેનું લખો. એટલે બધા બાળકોએ લખવાની શરૂઆત કરી. બધા બાળકો લખતા હતા અને એક દીકરી ચૂપચાપ બેઠી હતી. મોતીચારો પાઠમાં આ છે, ઉદાહરણ વાંચજો, ડિટેલ આખું લાંબુ છે, હું ઝડપથી પૂરું કરું છું. અને એક દીકરી બેઠી હતી અને એ જવાબ નથી લખતી. પછી મળે છે અને મને લાગણીનો સ્પર્શ થાય છે, એ ઈશ્વરની અજાયબી છે. મારી મમ્મી ઘરમાં ન હોય તો મને ગમતું નથી, તો હું ઈશ્વરને પ્રાર્થના કરું કે મમ્મી જલ્દી આવી જાય, તો અને મમ્મી ઝડપથી આવી જાય, તો ઈશ્વરની અજાયબી છે. હું રડું અને મારી આંખમાંથી આંસુ આવે તો એ ઈશ્વરની અજાયબી છે. કોઈક પડી જાય અને કોઈકને વાગે અને મને દુઃખ થાય તો આ ઈશ્વરની અજાયબી છે. પાણી ખળખળ વહે અને એનો અવાજ આવે અને અવાજ મને ગમે તો ઈશ્વરની અજાયબી છે. સૂરજ સવારે ઉગે, લાલાશવાળો હોય, સાંજે પાછો હાથમે ત્યારે પણ લાલાશવાળો થાય, પણ આ બંનેમાં ફરક છે. આ ઈશ્વરની અજાયબી છે. પેલું પાણી, સમુદ્રનું પાણી ગરમ થાય, વાદળા બંધાય અને વરસાદ રૂપે ટપકે, એ ઈશ્વરની અજાયબી છે. સાહેબ, આવી તો કેટલી અજાયબીઓ છે અને હું કેટલી લખું આમાં. થાય અજાયબીઓ. બાળક ખોટું છે ત્યાં. સાહેબને તો બિચારાને પણ પેલો અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિ હતી કે 7 અજાયબીઓ વિશેનું બાળકને શીખવાડવાનું છે. એટલે સાહેબે 7 અજાયબીઓ શીખવી હતી. ઇજિપ્તના પિરામિડ પણ એમાં આવ્યા હતા. બરાબર ને? જે અજાયબીઓ હોય એ, અને એ જ અજાયબીઓ બાળકે લખવાની હતી. બાળકે જે અજાયબીઓ આપી એ ખોટી હતી. બાળકનું વિશ્વ છે એને આપણે પાંખો આપવાની કામ કરવાનું છે. શિક્ષક હંમેશા બાળકને પાંખો આપવાનું કામ કરે છે. એ બાળકને તમે પાંખો આપો અને એમાં વિહંગાવલોકન કરવાનું કહો તો બાળક સરસ મજાનું ઉડશે. શિક્ષક તરીકે મારી અને તમારી મર્યાદા શું છે કે આપણે પેલા પાઠ્યપુસ્તકના ગોલ્સ જે છે ને એમાં બંધાયેલા છીએ કે આટલો અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. પણ એ અભ્યાસક્રમની સાથે સાથે આપણે કેટલું કાપી શકીએ. મેં તમને શિવાજીનું હાલરડું કીધું ને, એનું એક બીજું ઉદાહરણ આપું કે વિદ્યાર્થીનો બીએડનો વાર્ષિક પાઠ, અને બીએડનો વાર્ષિક પાઠ હોય એટલે બીએડના વાર્ષિક પાઠમાં જ્યારે કાવ્યગાન તરીકે આપણે લીધું હોય એટલે આપણને ખબર હોય કે પહેલાં મારે વિષયાભિમુખ કરવાનું. વિષયાભિમુખ કરું, વિષયાભિમુખ કરીને પછી તરત વિષય પ્રવેશ થયો એટલે બોર્ડ ઉપર મારે લખવાનું કે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે આ એકમ શીખીશું. એટલે એણે શિવાજીનું હાલરડું લખી દીધું અને પછી ગાવાનું ચાલુ કર્યું. એટલે બધા વિદ્યાર્થીઓ મૂડમાં આવી ગયા, તાનમાં આવી ગયા. અને પછી જે રીતે ગાવાનું ચાલુ કર્યું પછી વિદ્યાર્થીઓ કંટ્રોલમાં જ ના રહે. સરસ મજાનું પેલું એમાં આવ્યું ને, જુસ્સામાં આવી ગયા, વર્ણન આવ્યું એનું. એટલે સાહેબથી ક્લાસ કંટ્રોલ ના થયો. સામે પાછળ પેલા 2 અધ્યાપક બેઠેલા છે અને એ અધ્યાપક તો હવે શિક્ષક મિત્રો ટેન્શનમાં કે હવે મારે શું કરવું, ક્લાસ કંટ્રોલ તો થતો નથી. અધ્યાપકે એવું કીધું કે ભાઈ તારું મૂલ્યાંકન જે છે ને એ જ તું આ વિદ્યાર્થીઓને પૂછી લે. હવે તારું બોલું માત્ર કાવ્યગાન થયું છે, તારે ટીએલએમ ડીએલએમ કશું જ નથી બતાવવું, હવે તું માત્ર મૂલ્યાંકન પૂછી લે. પેલા શિક્ષકે મૂલ્યાંકનના પ્રશ્નો પૂછીને બાળકોએ જવાબ આપ્યા અને પાછળ બેઠેલા અધ્યાપકે આવીને કીધું કે હવે તારે એમને કશું શીખવવાનું બાકી રહેતું જ નથી, કારણ કે તારે જે શીખવવું હતું એ એમના હૃદય સુધી પહોંચી ગયું છે. આપણે ત્યાં શું થાય છે, પ્રોસેસમાંથી જ્યાં સુધી બહાર નથી નીકળતા ત્યાં સુધી આપણને એમ લાગે છે કે પ્રોસેસ અધૂરી છે. અને એટલા માટે એનસીએફ એવું કહે છે કે બાળકોને સીધા જવાબ સુધી ન લઈ જતા એમને પ્રોસેસ પૂછો કે આ જવાબ સુધી તું કેવી રીતે પહોંચ્યો. હું 3જા ધોરણના બાળકો જેમને પર્યાવરણ વિષયમાં મારો પરિવાર ને મારું કુટુંબ શીખી ગયા છે એ બાળકોને આવો પ્રશ્ન પૂછું છું કે તમારા પરિવારમાં અથવા તો એક પરિવારમાં 5 સભ્યો છે. કુટુંબ અને પરિવાર શીખી ગયા છે એ બાળકને હાયર ઓર્ડર થિંકિંગનો આવો પ્રશ્ન પૂછું છું કે એક પરિવારમાં 5 સભ્યો છે, એમને દીકરો એક છે તો દીકરીઓ કેટલી? એટલે મેં તો એમને 2 જ પેલી સંખ્યાઓ આપીને 5 અને 1. હમણાં હું જ્યાં કેસર સ્કૂલમાં જઈને આવીને તે 3જા ધોરણના ઇંગ્લિશ મીડિયમના 4 જ બાળકો હતા અને એમને આ પ્રશ્ન મેં ઇંગ્લિશમાં પૂછ્યો હતો અને એમાંથી એક દીકરીએ મને જવાબ આપ્યો હતો.
કારણ કે બાળકને વિચારવું પડશે કે કુટુંબ તમે કહો છો 5 વ્યક્તિઓ છે, એમાં દીકરી એક છે, તો બાકી એ કાઉન્ટ કરશે કે એને મમ્મી પપ્પા થશે અને પછી બાકી રહ્યા એ. કોઈક બાળક મને આવું પૂછે છે કે એને મા દાદા સાથે રહે છે. સમજાઈ ગયું? તો મેં કીધું ચાલ તું મા દાદાને સાથે ગણીને કે તો કેવી રીતે થાય? તો કે ના ટીચર, એને મમ્મી પપ્પા હોય તો મા દાદા હોય તો 7મું કુટુંબ થઈ જાય પછી એમ. બાળકો આવી રીતે પણ હાયર ઓર્ડર થિંકિંગના પ્રશ્નો કહે છે. બાળકો જે છે એ બહુ સરસ રીતે તમારી સાથે કામ કરતા હોય છે. અને ઊંચું રાખું ને. અચ્છા, મેં ગિરીશભાઈને કીધું હતું કે મને આમાંથી કદાચ પહેલી વાર હું જ્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસમાં કામ કરતી ને ત્યારે મને કહેતા કે આ રીતે કામ કરો, પણ અમારા ટીચર્સની સામે અમારે આવવાનું થાય ત્યારે હું અને બીએડમાં મેં 9 વર્ષ કામ કર્યું ત્યારે 100 વિદ્યાર્થીઓના ક્લાસમાં કામ કર્યું ત્યારે 100ના ક્લાસમાં મને આ રીતે જ ફાવતું હતું. ત્યાં અમારા 2-3 અધ્યાપકો હતા જે આનો આગ્રહ રાખતા હતા કે આ રાખો તો વધારે મજા આવશે. હું વાત કરતી હતી, શું વાત કરતી હતી? છેલ્લે શું વાત કરી મેં? પરિવાર. એટલે બાળકોને પરિવારનું આવું ઉદાહરણ આપીએ એટલે બાળકો મને એવું કહે કે બા દાદા હોય તો બા દાદા હોય તો તે 7 થઈ જાય. એટલે બાળકો આવી રીતે હાયર ઓર્ડર થિંકિંગના પ્રશ્નોમાં કરાવીએ તો બાળકો સરસ મજાનું કામ કરી શકે છે. મારા પોતાના 4.5 વર્ષના 2 જોડિયા દીકરા છે. ગુજરાતી મીડિયમમાં ભણે છે 2. નર્સરી એમનું માંડ પૂરું થવા હવે આવ્યું છે. અને એ 2 દીકરાઓને શીખવતા હું ઘણું શીખી છું અત્યારે. અને વધારે વાત નહીં કરું અત્યારે, પણ મારી એક નાનકડી સ્ટોરી કહીશ તમને એ 2 દીકરાઓ સાથેની. લગ્ન જીવનના 20 વર્ષે માતૃત્વ મને સાંપડશે એવા સમાચાર મળ્યા. 5 IVF ફેલ અને 6ઠી IVF મને ડૉક્ટરે કીધું કે હવે તમને સફળતા છે. અને 6ઠી IVF મને પ્રેગ્નન્સી રહી. અને પછી પ્રેગ્નન્સી રહી ત્યારથી હું લીવ ઉપર, રજાઓ ઉપર, અને મારું માત્ર ને માત્ર કોન્સન્ટ્રેશન કે સારી રીતે આ બાળકોનો જન્મ થાય એટલો જ મારો આશય. 8મા મહિનાના 3જા દિવસે સિઝેરિયન થયું. 8મા મહિનાના 3જા દિવસે એટલે 2 મહિનાના પ્રીમેચ્યોર. અને સિઝેરિયન થયા પછી આ બંને બાળકો અમદાવાદ અમે હતા એટલે પેટીમાં, મારી જ પોતાની જ વાત છે, અમદાવાદ પીડિયાટ્રિશિયનના હવાલે 29/5/2022 મારું સિઝેરિયન થયું. અને 3જી તારીખે 3જી જૂન મને પેટનું સિવિયર પેઇન ચાલુ થયું. મને હોસ્પિટલાઇઝ કરી. 6ઠી જૂને મારું આંતરડાનું ઓપરેશન કરાવ્યું. 6ઠી જૂન, 7મી જૂન અને 8મી જૂન 2022 એટલે ICUમાં મને રાખવામાં આવી. અને ડૉક્ટરે ટુ બી ઓર નોટ ટુ બી દેટ્સ ધ ક્વેશ્ચન, આવું ક્વેશ્ચન માર્ક મારા ઉપર મૂક્યું. અને 9મી જૂને સવારમાં સ્ટર્લિંગમાં મને એડમિટ કરવામાં આવી. 2 બચ્ચાઓ તો પેલી હોસ્પિટલમાં છે જ. 9મી જૂને મને સ્ટર્લિંગમાં એડમિટ કરવામાં આવી. અને સ્ટર્લિંગમાં આખો દિવસ મને રાખવામાં આવી. અને ત્યાં ડૉક્ટરોએ એવું ડિસિઝન લીધું કે 6ઠી જૂને એક ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન હવે ફેલ થયું છે એટલે એને રીઓપરેટ કરવું પડશે, કારણ કે હવે કિડની ને લીવરને બધું ડેમેજ થયું છે. એટલે 29/5 સિઝેરિયન, 6 જૂને એક ઓપરેશન, 9 જૂને 5.5 વર્ષાબેન ઉપડ્યા 3જા ઓપરેશનની સફરે. અને ત્યાં મને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાં હું બધાનું સાંભળું, કારણ કે શું થઈ રહી છે પરિસ્થિતિ. એટલે મને એનેસ્થેટિક જે હતા એમણે એવું પૂછ્યું કે તમને ખબર છે કે તમારું ઓપરેશન કોણ કરવાનું છે? એટલે મેં કીધું ડૉક્ટર હશે સોલંકી, આવું મેં સાંભળ્યું છે. એટલે એમણે મને આમ પંચ બતાવ્યો અને હું ત્યાંથી આ 3જા ઓપરેશનની સફરે ઉપડી. 3જું ઓપરેશન થયું. મને રાત્રે આ બધું જે હું કહું છું એ પાછળથી મને જાણવા મળ્યું. મારા પરિવારજનોને બોલાવવામાં આવ્યા કે હવે અમને વેન્ટિલેટર ઉપર લેવા પડશે. એટલે પરિવારમાં આટલા ઓપરેશન થયા હોય અને વેન્ટિલેટરનું નામ પડે એટલે સ્વાભાવિક છે આપણને એવું થાય કે હવે આ માણસ કશું હશે નહીં. અને ડૉક્ટર આપણને 2-3 દિવસ વેન્ટિલેટર ઉપર રાખશે અને પછી કહેશે કે હવે અમને લઈ જાઓ. એટલે મારા પરિવારમાંથી મારા હસબન્ડ અને મારા ભાભી 2 મારી સાથે, અને પછી મારા ભાઈઓ અને બધા રાત્રે તાબડતોબ ત્યાં આવી ગયેલા. અને પછી બધાએ કીધું કે જે થાય એ તમારું તમે ત્યાં કરો. એ વખતે મારી ભત્રીજી જે MP શાહ કોલેજ ઓફ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર જામનગરમાં ઇન્ટર્નશિપ કરે એની મેડિકલમાં MBBS થઈ ગયેલું, એટલે એ તાબડતોબ ત્યાં પહોંચી ગયેલી. અને એણે ડૉક્ટર્સની સાથે વાત કરી.
એટલે એણે પરિવારજનોને કીધું કે તમે શાંત રહો, જે સ્થિતિ હશે એમાં ડૉક્ટર્સ અત્યારે હેન્ડલ કરશે. રાત્રે ઓપરેશન પૂરું થયું પછી મને આઈસીયુમાં નાખવામાં આવી. હું એવો શબ્દ પ્રયોગ કરું છું, નાખવામાં આવી. અને બાકી બધા તો ગયા ત્યાંથી ઘરે. આઈસીયુમાં સવારે હવે પેલા જે નર્સિસ જે આવે ને એ વખતે મારું સબકોન્શિયસ માઇન્ડ એ જાગી ગયેલું અને હું હજી અજાગ્રત. એટલે એ લોકો જે બોલે ને એ મને સંભળાય કે આય હાય આ બેનને તો કેટલું બધું કાપી નાખ્યું છે પેટ, એમ શું થયું છે આમને, અને મારી કોઈ સ્થિતિ નહીં કે હું હલી શકું. અને એ લોકો મને આમથી આમ કરે, આમથી આમ કરે ને બધું સાફ કરે ને એવું કરે. અને પછી 12:30 કલાકે કેવું બપોરે બૂમ પડે છે કે એમના કોઈ રિલેટિવ્સ આવ્યા છે આઈસીયુમાં, ત્યાંથી આવે છે. મારી ભત્રીજીની આગ્રહ એવો છે કે ફઈને હું જોવા જાઉં. મારા હસબન્ડ એમની ઈચ્છા એવી એટલે મારા હસબન્ડને એવું લાગે છે કે કંઈક બોલે તો છે. પછી મેં કીધું કશું વાંધો નહીં, હું ઠીક છું. અને આઈસીયુમાં કેટલું મળવા દે, કદાચ 2-5 મિનિટ, અને એ નીકળી ગયા ત્યાંથી. 9 જૂનથી 15 જૂન આઈસીયુમાં અને 15 જૂનથી 23 જૂન પછી આઈસીયુના નીચેના બેડમાં. મારા બાળકો ત્યાં સુધી પેલી હોસ્પિટલમાં જ છે. 24 જૂને બાળકોને ઘરે લાવવામાં આવ્યા પાલનપુર. 25 જૂને મને લાવવામાં આવી. અને 24 જૂને જે દિવસે મને ખબર પડી કે બાળકોને હોસ્પિટલથી હવે પાલનપુર લઈ જાય છે, એ દિવસે પેલી વિશ્વની 8મી અજાયબી મારી આંખમાંથી આંસુ નીકળ્યા. ત્યાં સુધી મને ખબર નહીં કે આ શું થઈ રહ્યું છે. અને એ દિવસે મને ખબર પડી કે મારા આંતરડાનો એક ભાગ, સાયન્સવાળા જેને જેજુરમ કહેતા હોય, નાના આંતરડાનો એક ભાગ, એ ભાગ બહાર કાઢેલો છે. અને જેને 2-3 મહિના પછી પાછું ઓપરેશન કરીને શરીરમાં મૂકવાનો છે. એ મને 24 જૂને ખબર પડી. 25 જૂને મને લાવવામાં આવી. ઘરે હું આવી. દીકરાઓ મારા સાસુ સસરા અને ભાઈએ કીધું કે એમનો આખો પરિવાર શિક્ષિત છે, તો મારી 2 દેરાણીઓ જે પ્રાઇમરી ટીચર છે, આ 2 દેરાણીઓ મારા સાસુ સસરા એ લોકો મારા દીકરાઓને સાચવે. અને હું ત્યાંથી પાછી આવી ત્યારે કેથેટર ને પેલું ઇલિયોસ્ટ્રોમી ને બીજી 2-3 પાઇપ્સ ને એ બધાની સાથે હું આવી હતી. એટલે એ બધું મારા ભાઈ ભાભી સાચવે. બા બાપુજી આ દુનિયામાં અત્યારે હયાત નથી, ગઈ 75 વર્ષે એક્સપાયર થઈ ગયા. મારા બા બાપુજીનું સૌથી નાનું સંતાન હું, એટલે એમની ઉંમર એ સીધાવ્યા. અને એ પણ ભાઈ ભાભી મને સાચવે, પેલા લોકો મારા બાળકોને સાચવે. 3 મહિના પછી આ આંતરડું પાછું અંદર મૂકવાનું ઓપરેશન થયું. અને 1 સપ્ટેમ્બર અને 2022 29 મે જન્મેલા દીકરાઓની સાથે હું ત્યાં ઘરે આવી, પેટ ઉપર પાટો, એવી રીતે. અને ત્યાં મને જ્યારે હું મારા પપ્પાના ઘરે હતી, મારા ભાઈ ભાભી મારી સેવા કરતા, એ વખતે મારા મનમાંથી સ્ફુરેલા શબ્દો, મારા બાળકો મારા માટે શું વિચારતા હશે, જે અત્યારે 4.5 વર્ષના થયા છે. અને એ બાળકો કદાચ આવું વિચારતા હશે કે પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા, પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા. ગોકુળમાં બેઠેલો કાનો ઝંખે છે હવે જનની જનેતાની છાયા, પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા. ગીતા અમૃત અમે પામ્યા હતા ગર્ભમાં, કારણ કે ગીતા અમૃત નામનું પુસ્તક સ્વાધ્યાય પરિવારનું 2 વાર વાંચેલું. ગીતા અમૃત અમે પામ્યા હતા ગર્ભમાં, તે કૃષ્ણ જેવા આવ્યા છે દાડા. અને એટલે તો કાના અને દેવકીની વચ્ચે છે હોસ્પિટલના મસ્ત મોટા ખાડા. હમણાં આવે છે તારી મમ્મી તું સૂઈ જા, હમણાં આવે છે તારી મમ્મી તું સૂઈ જા, સાંભળીને રાતભર જાગ્યા, પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા. મારા સાસુ બહુ સારી રીતે સાચવે એને. બા પાસે ઊંઘું એ છે વાલનો દરિયો, બા પાસે ઊંઘું એ છે વાલનો દરિયો ને સ્નેહની સરવાણી મારી કાકી. બા પાસે ઊંઘું એ છે વાલનો દરિયો ને સ્નેહની સરવાણી મારી કાકી. બોટલનું દૂધ હવે કોઠે પડ્યું છે, મારી માનું ધાવણ છે હજી બાકી. જનીનીની તા મોઢેથી હાલરડું સાંભળવા ટળવળે છે કાન મારા નાના, પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા. અને છેલ્લે આટલો સંદેશો કોઈ કહેજો મમ્મીને કે વ્યોમને વરુણ તારી છાયા, બંનેના નામ છે. આટલો સંદેશો કોઈ કહેજો મમ્મીને કે વ્યોમને વરુણ તારી છાયા. નાનકડા હાથ જોડી કરીએ પ્રભુને વિનંતી કે કંચન સમ રાખે તારી કાયા. નાનકડી આંખડી જુએ છે વાટડી, ઝંખે છે વર્ષાની ધારા, પપ્પા અમે મમ્મીની વાટ જોઈ થાક્યા. આવા
પોણા 4 વર્ષના 2 દીકરા ઘરે છે અને એ સ્થિતિમાંથી હું બહાર આવી છું. હું 2022ની સ્થિતિ કહું છું અને અત્યારે 2026ની. જો ઈશ્વરે ધાર્યું હોય કે મારે અહીંયા રહેવાનું છે તો હું રહું, જો એણે નહોતું ધાર્યું તો હું ના રહી શક્યું. પણ કદાચ મારો વિલ પાવર પણ એમાં બાળકોની સાથે રહેવાનો હોય તો જ હું રહી શકું. બાકી મને જેમણે જોઈ હતી જે સ્થિતિમાં એમને એવું હતું, ઇવન મારા પ્રાચાર્ય સાહેબ દીપિકાબેન એમને ઓળખે છે, એ જ્યારે મારી ખબર પૂછવા મારા ઘરે આવ્યા હતા, ચોથું ઓપરેશન મારું કરાવવાનું હતું એના પહેલાં, અને એમ અત્યારે મને ઘણીવાર જુએ છે અને કહે છે કે ડૉક્ટર અમે તો તમારી આશા છોડી જ દીધી હતી. અને અત્યારે મને ને દીપિકાને બંને 37 કિલો એવી રીતે જ બોલે છે એ રાય. જ્યારે અમને કહે ત્યારે 37 કિલો એવું જ કહે છે. મેં કીધું નહીં, મારું છેલ્લું ઓપરેશન મેં 39 કિલોએ કરાવ્યું, તમે એમાંય ખોટા છો. છેલ્લા ઓપરેશન મેં 39 કિલોએ કરાવવા ગઈ હતી અને અત્યારે તો 45-46 પહોંચી છું. એટલે બહુ ચિંતા નથી. આવા બાળકો હોય છે, એ બાળકોની સાથે આપણને કામ કરવાની તક મળી છે અને આજે તમને બધાને મળવાની તક મળી, એ બદલ મારી જાતને ધન્યતા અનુભવી. ગિરીશભાઈએ મને તમને મળવાની તક પૂરી પાડી, એ બદલ ગિરીશભાઈના આભાર સાથે મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શું કોન્ફિડન્સ રાખવો પડે, બે બાળકો સુધીથી ક્યાં કેટલો સમય વચ્ચે ગેપ હોય, એટલે ઇટ ઇઝ બોલવું કદાચ સામાન્ય છે પણ એ ફેઝમાંથી પસાર થવું એ એક અલગ ઘટના છે. તો ખૂબ સરસ અને અમને તો બહુ મજા આવી. ફરીથી પણ એવી અપેક્ષા રાખીશ કે વર્ષાબેનને કોઈ વખત કોઈ વિષય લઈને આપણે સાથે મળશું, બરાબર? કારણ કે ઓલરેડી એમનું કામ જે છે આપણા જેવા શિક્ષક મિત્રો સાથે જ છે. અને હા, હવે જોડાશે ને આમાં કદાચ આ એક શબ્દને હું થોડું રિપ્લેસ કરું છું. જેવી સાથે જોડાવું એટલે કદાચ કોઈ એવી આ શબ્દો આવી જાય છે કે અમે જેવી સાથે જોડાયા છીએ. આ જોડાવાની જે ક્રિયા છે ને ત્યાં કંઈક નાનો કોઈ પંથ બની જાય છે. મતલબ કોઈ સ્વાધ્યાયવાળા કે આ છે, આ થઈ જાય છે બેન, મારાથી પણ થઈ જાય છે. તો કોઈ જેવી સાથે આપણે જોડાયા છીએ એવું નથી, પણ આપણે જીવનને સમજી રહ્યા છીએ ને એક યાત્રા છે અને ઇટ ઇઝ જસ્ટ કન્ટેન્ટ. આ કોઈ પેલો કે પંથ નથી, કાંઈ નથી. એટલે જીવન વિદ્યા અલ્ટિમેટ રિયલમાં અહીંયા ક્યાંય કોઈને કીધું કે ભાઈ આ પ્રથા પ્રમાણે આ પૂજા કરવાની છે, આ કરવાની, તે કરવાની છે. જસ્ટ વી આર હ્યુમન બિંગ અને વોટ ઇઝ હ્યુમન બિંગ અને હ્યુમન બિંગને ક્લાસમાં આપણે લાવી શક્યા છીએ. ફરક આટલો પડ્યો. જીવન વિદ્યાથી શું થયું કે અત્યાર સુધીથી આપણે સાયન્સમાં ને બધામાં મટીરિયલને લાવી દીધું ક્લાસરૂમમાં, પણ માણસનું ધ્યાન બહાર ખૂબ હતું. હવે એક ઘટના એવી ઘટી ગઈ નાગરાજજી દ્વારા કે માણસ શું છે, કયા અર્થમાં છે, એનું લક્ષ્ય શું છે એ સ્પષ્ટ થયું અને એના કારણે મારે કેમ જીવવું એનો વાય ક્લિયર થયો. જે રીતે બેને કહ્યું ને કે કોઈ પણ કરિક્યુલમ બને તો પહેલાં લક્ષ્ય ક્લિયર થાય, ગોલ નક્કી થાય, પછી કો કરિક્યુલમ ગોલ નક્કી થાય, કો કરિક્યુલમ ગોલ પછી એ કન્ટેન્ટ તૈયાર થતું હોય. તો આવી રીતે એ ફેઝમાં ચાલતું હોય. તો એવી રીતે આપણી લાઈફમાં પણ અલ્ટિમેટ એ છે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ. આ એક કહેવાય ને એક ગૂઢ અને ગહન ક્વેશ્ચન છે જ. અને આની શોધમાં કેટલા લોકો બાવા બી બની ગયા, સંન્યાસીએ બની ગયા, કેટલાય આખા જીવન બી આપી દીધા. પણ આપણને હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે આ યાત્રા પરિવારમાં રહીને થઈ શકે છે. નહીં તો પહેલાં તો કેવું હતું કે તો કંઈક ઈશ્વરને પામવું હોય તો પરિવાર છોડવો પડશે. તો ચલો કંઈ વાંધો નહીં, 50 વર્ષ સુધીથી આ કામ કરશું, 50-55 પછી રિટાયર થશું, રિટાયર થઈને ક્યાંક ભક્તિમાં લાગી જઈશું. આ એક કોમન મોડલ ચાલતું હતું. હવે એવું મોડલ આવી ગયું છે ક્યાંય જવાનું નથી, આપણી પરિવારે જ આપણી પૂજા, આપણા જે સમાજમાં રહીએ છીએ ત્યાં જ. એટલે અહીંયા એક ક્વેશ્ચન આપણા ડૉક્ટર આપણે કોટક સાહેબે સારામાં સારી સાધના કરાવે છે અને આ વખતે સોમભૈયાની શિબિરમાં એમને કહ્યું એક વાક્ય, કદાચ મારા ધ્યાનમાં આવ્યું તો કહી દઉં તમને, કે તમે તો જે વ્યાખ્યા કરીને સોમભૈયા એનાથી તો એવું લાગે છે કે મારા સાધનાના પેરામીટર બદલાઈ ગયા. હું સાધના એને કહેતો હતો કે એકાંતમાં બેસીને ધ્યાન કરું, મેડિટેશન કરું, કોઈ આવી આધ્યાત્મિક વસ્તુને વાંચું, આને સાધના કહેતો હતો. તમે તો સાધના એને કહી દીધી કે હું જે પરિવારમાં જીવું છું એ જ સાધના છે, હું જે લોકો સાથે જીવું છું એ જ સાધના છે. તો સાધના માટે કશું જ છોડવાનું નથી. એટલે કેટલો મોટો કોન્ફિડન્સ આપ્યો છે. એટલે નાગરાજજી માટે એક ધન્યતા એ બાબતે છે. બાકી નાગરાજજીનો આપણે ક્યાંય ફોટો નથી લગાડતા, એ તો એમને કહ્યું કે હું એક પ્રમાણ છું અને તમે બધા પણ આ કરી શકો છો, એટલો કોન્ફિડન્સ આપણને આપ્યો. એટલે એમના માટે પૂજ્ય ભાવ છે. અને એમને જે આખી પરંપરા ઊભી કરી છે કે ભાઈ આ પરિવાર વિધિથી જ આગળ જશે. એટલે આમાં કોઈ હાયરાર્કી નથી.
જે રીતે આપણે દરેક જગ્યાએ હાયરાર્કી જોઈએ છીએ કે ભાઈ આ પહેલાં ઉપર કોઈ ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી પછી પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલ પછી આગળ બધું આખી પેનલ હોય. તો એ રીતે દરેક પંથમાં છે. તમે જુઓ, આની અંદર એવું કંઈ છે જ નહીં. બધા પોતાની મસ્તીથી આપણને મન થયું કે આપણે ચાલુ કરી નાખ્યું, બીજાને મન થયું બીજાએ ચાલુ કરી નાખ્યું. એટલે આપણે ઈચ્છીએ છીએ કે દરેક એરિયામાં જો વર્ષાબેન જેવા વ્યક્તિત્વ અથવા જે પણ બીજા લોકો જે આવા એક્ટિવ છે કે જેને ખરેખર કોઈ ચિંતન કરી રહ્યા છે, એજ્યુકેશનને લઈને, સમાજને લઈને કોઈ ચિંતન કરી રહ્યા છે, તો એવા લોકો જ્યારે આ વસ્તુને લેશે ત્યારે એના અંદર સ્પીડ વધશે. બાકી તો જાગૃતિ નિશ્ચિત જ છે, કન્ફર્મ જ છે, પણ જેટલા લોકો એને સ્ટેન્ડ લેશે ને એટલી એની સ્પીડ બૂસ્ટ થાય એવું છે. એટલે મારી તમારી પાસે પણ નાની અપેક્ષા છે. કારણ આના અંદર કોઈ ફોર્સ સિસ્ટમ છે નહીં, પણ કન્ટેન્ટને સમજવા માટેનો મારો એક તમારા પાસે પ્રસ્તાવ રહેશે કે એકવાર તમે સમજજો. અને સોમભૈયા નેક્સ્ટ ટાઈમ આવે છે અને અત્યારે સરસ એપ્રિલમાં 27 એપ્રિલથી 5 મે સુરેશભાઈ પટેલ એ પાલનપુરમાં જ શિબિર કરી રહ્યા છે. અને એની અંદર આપણે ખાસ રાજુભાઈ તમે બંને પહેલાં, પછી આપણા ટીચર્સને એમના જે થઈ શકે, ડીઓમાં જવું હશે તો ત્યાં જઈશું, જ્યાં તમારા થકી પણ આયોજન થાય તો 20-25 ટીચર, તો જેથી કંઈ ઘણા બધા બાળકો સુધીથી પહોંચીશું. કારણ કે આનું આઉટકમ બેન તમને કહી દઉં, હું બહુ સ્ટ્રિક્ટ ટીચર, મારા પાસે જે ભણ્યા છે એ વિદ્યાર્થીઓને પૂછો તો અત્યારે બહુ એંગર ટીચર હોય ને એવી રીતે મારી ઇમેજ છે. અત્યારે કોઈ બાળક આવ્યું હોય, હવે તો નેક્સ્ટ જનરેશન આવી, એના બાળકો બી અહીંયા મૂકવા આવે, બાળકો આવે તો પૂછે કે સાહેબ મને ઓળખ્યો, પછી આપણે કે ના બેટા યાદ નથી, તો કે સાહેબ ખૂબ મારતા તને ભૂલી ગયા. જો આ એક આઈડેન્ટિટી હતી. એ વ્યક્તિ એટલે કે ગિરીશભાઈને છેલ્લા 3-4 વર્ષથી મન જ નથી થતું મારવાનું. કેમ? અત્યારે કોઈ બાળક ગમે તેવી ભૂલ કરીને આવ્યો તો ઈચ્છા નથી થતી કે એને ટપલી મારું. આ શું થયું એમ? મેં કોઈ મારી જાત ઉપર કોઈ કામ, મતલબ એવું કોઈ ગુસ્સાને કંટ્રોલ કરવાના કોઈ પ્રયત્નો નથી કર્યા. પણ નેચરલી જ્યારે એક્ઝિસ્ટન્સની આખી ડિઝાઇન ખબર પડી ગઈ કે આ તો જીવન છે, આને તો અદ્ભુત, આની પાસે કેટલી બધી સંભાવનાઓ છે. મારો એક લાફો કાલે જેને સમાજમાં એ કોઈ કલેક્ટર બની જશે ને 1000 કરોડો લાફામાં કન્વર્ટ થશે, એ આખી ચેનલ દેખાય છે, ત્યારે બાળકને એમ થાય છે કે માથે હાથ ફેરવીએ. જો માથે હાથ ફેરવીશું, કલેક્ટર બનશે તો આખા જિલ્લાના માથે હાથ ફેરવશે. આ ચિત્ર જ્યારે જ્યારે મને દેખાશે ને ત્યારે ગુસ્સો તો કેવી રીતે જનરેટ થાય? ઇમ્પોસિબલ ટાસ્ક છે. છોકરો મસ્તી પણ કરશે તો એ મસ્તીમાં મસ્તી નહીં દેખાય, એની જિજ્ઞાસા દેખાશે, એની ક્યુરિયોસિટી દેખાશે કે કેટલી અદ્ભુત ક્યુરિયોસિટી છે. તો આખું મતલબ આપણી થોટ પ્રોસેસ જ ચેન્જ થઈ જાય છે. એટલે અદ્ભુત છે. અને ચોક્કસથી તમે જે કામ કરી રહ્યા છો ને એમાં તો એડ ઓન થશે એની તો મને ખાતરી જ છે. બરાબર છે? તો ખાસ આમંત્રણ બી એમને આપી દઈએ અને ખૂબ મજા આવી તમારી સાથે. ધન્યવાદ તમે અહીંયા આવ્યા.